કમોસમી વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। અંજાર આવતા પ્રવાસીઓને હાલાકી પહોંચી રહી છે। જેસલ તોરલ સમાધિના દર્શને પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ અહીંયા ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું, પણ વરસાદ ત્યારબાદ વરસવા લાગ્યો। માર્ગો પર વાહન ચાલકોને ખૂબ તકલીફો પડી રહી છે। જેસલ તોરલની સમાધિએ દૂર દૂરથી આવતા યાત્રાળુઓને તકલીફ પડી રહી છે। બપોરથી જોરદાર કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે અંજાર શહેરના માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। પ્રવાસીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સિસ્ટમ નબળી થતા હવે કમોસમી વરસાદ ધીરો પડશે એવી આગાહી તો કરવામાં આવી, પરંતુ તેમ છતાં ગુજરાતના કેટલાક એવા પંથક છે કે જ્યાં આજે પણ વરસાદ વરસ્યો છે, જેમાં કચ્છના અંજારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। વહેલી સવારથી જ અહીંયા વાદળછાયું વાતાવરણ જામ્યું હતું અને ત્યારબાદ બપોર થતાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। જેસલ તોરલની સમાધિએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। આ વરસાદ વરસવાને કારણે આ યાત્રાળુઓને, આ પ્રવાસીઓને તકલીફો પડી રહી છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, આ કચ્છના અંજારના છે।